નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ધ્યેય સિવિલ સર્વિસ પર। આજે અમે લઈને આવ્યા છીએ લેટેસ્ટ કરંટ અફેર્સની ચર્ચા, જે યુપીએસસી, જીપીએસસી અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યંત મહત્વની છે। તો ચાલો શરૂઆત કરીએ અને જાણીએ આજના મહત્વના સમાચારો। જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો જેથી દરેક અપડેટ તમને મળતું રહે। 1. બરાક ખીણ। આસામ પ્રદેશ કોંગ્રેસ સમિતિ એપીસીસી ના પ્રમુખ અને લોકસભા સાંસદ ગૌરવ ગોગોઈએ તાજેતરમાં વડાપ્રધાનને બરાક ખીણમાં વધતી જતી કનેક્ટિવિટી કટોકટીમાં તાત્કાલિક હસ્તક્ષેપ કરવા વિનંતી કરી હતી। બરાક ખીણ, આસામના દક્ષિણ ભાગ, બરાક ખીણનું નામ બરાક નદીના નામ પરથી રાખવામાં આવ્યું છે અને તે તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, મનોહર દૃશ્યો અને જૈવવિવિધતા માટે જાણીતું છે। બરાક ખીણ વિશે। આ આસામનો સૌથી દક્ષિણનો પ્રદેશ છે, જેનું નામ તેમાંથી વહેતી બરાક નદીના નામ પરથી રાખવામાં આવ્યું છે। તેમાં આસામના 3 દક્ષિણી જિલ્લાઓ, જેમ કે કચર, હૈલાકાંડી અને કરીમગંજનો સમાવેશ થાય છે, જે મળીને રાજ્યના ભૌગોલિક વિસ્તારના લગભગ 9% ભાગને આવરી લે છે। તે ઉત્તરમાં મેઘાલય, દક્ષિણમાં મિઝોરમ, પૂર્વમાં મણિપુર અને પશ્ચિમમાં ત્રિપુરા અને બાંગ્લાદેશના સિલહટ વિભાગ સાથે સરહદો ધરાવે છે। આ વિસ્તાર ફળદ્રુપ જમીનો ધરાવતો હોવાનું જાણીતું છે, જેના કારણે ખેતી આ પ્રદેશનો મુખ્ય વ્યવસાય છે। સિલચર મુખ્ય શહેરોમાંનું એક છે અને આ પ્રદેશનું શૈક્ષણિક કેન્દ્ર પણ છે। બરાક નદી વિશે મુખ્ય તથ્યો। બ્રહ્મપુત્ર પછી તે ઉત્તરપૂર્વ ભારતની બીજી સૌથી મોટી નદી છે। આ નદી ભારતના મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ, આસામ અને બાંગ્લાદેશમાંથી પસાર થાય છે। 2. ફ્લુ ગેસ ડિસલ્ફ્યુરાઇઝેશન એફજીડી। તાજેતરમાં, પર્યાવરણ મંત્રાલયે ભારતમાં મોટાભાગના કોલસા આધારિત પ્લાન્ટ્સને સલ્ફર ડાયોક્સાઇડ SO2 ઉત્સર્જન ઘટાડવાના હેતુથી ફ્લુ ગેસ ડિસલ્ફ્યુરાઇઝેશન FGD સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરવાથી મુક્તિ આપી છે। ફ્લુ ગેસ ડિસલ્ફ્યુરાઇઝેશન FGD વિશે। ફ્લુ ગેસ ડિસલ્ફ્યુરાઇઝેશન FGD એ પ્રદૂષણ નિયંત્રણ પ્રક્રિયા છે જે અશ્મિભૂત ઇંધણ, ખાસ કરીને કોલસાના દહન દ્વારા ઉત્પાદિત ફ્લુ વાયુઓમાંથી સલ્ફર ડાયોક્સાઇડ SO2 દૂર કરે છે। FGDનો મુખ્ય ઉદ્દેશ્ય SO2 ઉત્સર્જન ઘટાડવાનો છે, જે એસિડ વરસાદ અને રજકણોના પ્રદૂષણમાં મુખ્ય ફાળો આપે છે, જે પાક, માટી, જળાશયો, માળખાગત સુવિધાઓ અને માનવ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે। FGD સિસ્ટમો સામાન્ય રીતે ફ્લુ વાયુઓમાં SO2 સાથે પ્રતિક્રિયા આપવા અને તેને તટસ્થ કરવા માટે ચૂનાના પથ્થર CaCO3 ચૂનો કાવ અથવા એમોનિયા NH નો ઉપયોગ કરે છે। FGD ટેકનોલોજીના પ્રકારો। ડ્રાય સોર્બેન્ટ ઇન્જેક્શન DSI ધૂળ એકત્ર કરનારાઓમાંથી પસાર થાય તે પહેલાં ફ્લુ ગેસમાં ચૂનાનો પથ્થર અથવા ચૂનો ઇન્જેક્ટ કરવામાં આવે છે। વિના ચૂનાના પથ્થરનું સ્ક્રબિંગ। ચૂનાના પથ્થર CaCO3 ના સ્લરીનો ઉપયોગ કરીને SO2 ને શોષી લે છે અને તેને જીપ્સમ CaSO4 માં રૂપાંતરિત કરે છે। દરિયાઈ પાણીનો FGD દરિયાઈ પાણીની ક્ષારત્વનો ઉપયોગ કરીને SO2 ને નિષ્ક્રિય કરે છે, જે દરિયાકાંઠાના છોડમાં સામાન્ય છે, ઓછા સ્થાપન ખર્ચ સાથે પરંતુ મર્યાદિત ઉપયોગિતા સાથે। જારવા જનજાતિ। અલગ અલગ સ્વદેશી જાતિઓ, ખાસ કરીને આંદામાન ટાપુઓની જરાવા જનજાતિની ગણતરી અંગેની ચિંતાઓને નિષ્ણાતો દ્વારા સંબોધવામાં આવી હતી, જેમણે કહ્યું હતું કે હાલના સંપર્ક અને કલ્યાણકારી પહેલને કારણે જરાવા સુધી પહોંચવું મુશ્કેલ નહીં હોય। જરાવા જનજાતિ વિશે। જરાવાઓ વિશ્વના સૌથી જૂના બચી ગયેલા સ્વદેશી સમુદાયોમાંના એક છે। તેમને ખાસ કરીને નબળા આદિવાસી જૂથ PVTG તરીકે ઓળખવામાં આવે છે। તેમની વસ્તી 250થી 400 વ્યક્તિઓની વચ્ચે હોવાનો અંદાજ છે। તેઓ મધ્ય અને દક્ષિણ આંદામાન ટાપુઓમાં રહે છે, 40થી 50ના વિચરતી જૂથોમાં રહે છે। તેમના નિવાસસ્થાનમાં ગાઢ ઉષ્ણકટિબંધીય જંગલો, મેંગ્રોવ અને દરિયાકાંઠાના વિસ્તારોનો સમાવેશ થાય છે। મૂળ અને ઇતિહાસ। જરાવાઓ લુપ્ત થઈ ગયેલી જાંગીર જાતિના વંશ હોવાનું માનવામાં આવે છે। કેટલાક સિદ્ધાંતો તેમના વંશને આફ્રિકાથી માનવ સ્થળાંતરની પ્રથમ લહેર સાથે જોડે છે, જે તેમને એશિયામાં સૌથી પહેલા માનવ વસાહતીઓનો ભાગ બનાવે છે। વસ્તીમાં ભારે ઘટાડો થવા છતાં, તેઓ બ્રિટિશ વસાહતીકરણ 1789મી અને બીજા વિશ્વયુદ્ધમાંથી બચી ગયા। સાંસ્કૃતિક અને જીવનશૈલી લાક્ષણિકતાઓ। જરાવા શિકારી સંગ્રહી માછીમારો છે, જે વન પેદાશો,
શિકાર અને દરિયાકાંઠાના માછીમારી પર આધાર રાખે છે. તેઓ તેમના મજબૂત શારીરિક સ્વાસ્થ્ય માટે જાણીતા છે, જે તેમની પોષણયુક્ત જીવનશૈલીને આભારી છે. પરંપરાગત જરાવા પોશાક ઓછામાં ઓછો હોય છે, જે આંદામાન ટાપુઓના ભેજવાળા ઉષ્ણકટિબંધીય વાતાવરણને અનુરૂપ હોય છે. પ્રાદેશિક રક્ષકો તરીકે જાણીતા, જરાવાઓએ ઐતિહાસિક રીતે તેમની જમીનોમાં ઘૂસણખોરીનો પ્રતિકાર કર્યો હતો. 4. પેટ્રિયટ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ. રશિયન આક્રમણ વધતાં અમેરિકાના રાષ્ટ્રપતિએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે વોશિંગ્ટન યુક્રેનને પેટ્રિયટ એર ડિફેન્સ સિસ્ટમ મોકલશે. પેટ્રિયટ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ વિશે. પેટ્રિયટ મીમ 104, જેનો અર્થ થાય છે ફેઝ્ડ એરે ટ્રેકિંગ રડાર ફોર ઇન્ટરસેપ્ટ ઓન ટાર્ગેટ, એક સર્વ ઊંચાઈ, સર્વ હવામાનમાં સપાટીથી હવામાન પ્રહાર કરતી મિસાઇલ સંરક્ષણ પ્રણાલી છે. શરૂઆતમાં તેને એન્ટી-એરક્રાફ્ટ સિસ્ટમ તરીકે ડિઝાઇન કરવામાં આવી હતી, પરંતુ પેટ્રિયટના નવા પ્રકારો બેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઇલો, લટકતા દારૂગોળા અને વિમાનોને નિશાન બનાવવામાં સક્ષમ છે. તે રેથિયોન ટેકનોલોજીસ કોર્પ, યુએસ એરોસ્પેસ અને સંરક્ષણ કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. તે યુનાઇટેડ સ્ટેટ્સ આર્મીની સૌથી અદ્યતન હવાઈ સંરક્ષણ પ્રણાલી છે. તે એક યુદ્ધ પ્રમાણિત હવાઈ સંરક્ષણ પ્રણાલી છે જે યુએસ અને તેના ઘણા સાથી દેશો દ્વારા ઓફર કરવામાં આવે છે, જેમાં જર્મની, ગ્રીસ, ઇઝરાયેલ, જાપાન, કુવૈત, નેધરલેન્ડ, સાઉદી અરેબિયા, દક્ષિણ કોરિયા, પોલેન્ડ, સ્વીડન, કતાર, સંયુક્ત આરબ અમીરાત, રોમાનિયા, સ્પેન અને તાઇવાનનો સમાવેશ થાય છે. આ સિસ્ટમનો સૌપ્રથમ ઉપયોગ 1991ના ગલ્ફ વોર દરમિયાન યુદ્ધમાં કરવામાં આવ્યો હતો, જેમાં બેટરીઓ સાઉદી અરેબિયા, કુવૈત અને ઇઝરાયેલનું રક્ષણ કરતી હતી, અને બાદમાં 2003માં ઇરાક પર યુએસ આક્રમણ દરમિયાન તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પેટ્રિયટ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની વિશેષતાઓ. પેટ્રિયટ બેટરી, એટલે કે મૂળભૂત ફાયરિંગ યુનિટ, માંગ તબક્કાવાર એરે રડાર, એક એન્ગેજમેન્ટ કંટ્રોલ સ્ટેશન, કમ્પ્યુટર્સ, પાવર જનરેટિંગ સાધનો અને 8 લોન્ચર્સ હોય છે, જેમાંના દરેકમાં 4 રેડી ટુ ફાયર મિસાઇલો હોય છે. એક બેટરીમાં લગભગ 90 સૈનિકો હોય છે, પરંતુ યુદ્ધમાં બેટરી ચલાવવા માટે એન્ગેજમેન્ટ કંટ્રોલ સ્ટેશનમાં ફક્ત 3 સૈનિકોની જરૂર પડે છે. તે ટ્રેક વાયા મિસાઇલ (TVM) માર્ગદર્શન સિસ્ટમથી સજ્જ છે. મિડ-કોર્સ કરેક્શન આદેશો મોબાઇલ એન્ગેજમેન્ટ કંટ્રોલ સેન્ટરમાંથી માર્ગદર્શન સિસ્ટમમાં ટ્રાન્સમિટ થાય છે. ઉપયોગમાં લેવાતા ઇન્ટરસેપ્ટરના પ્રકાર પર આધાર રાખીને સિસ્ટમમાં વિવિધ ક્ષમતાઓ છે. પેક-2 ઇન્ટરસેપ્ટર બ્લાસ્ટ ફ્રેગમેન્ટેશન વોરહેડનો ઉપયોગ કરે છે, જ્યારે નવી પેક-3 મિસાઇલ વધુ અદ્યતન હિટ-ટુ-કિલ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. ઉપયોગમાં લેવાતા સંસ્કરણના આધારે, ઇન્ટરસેપ્ટર મિસાઇલો 24 અતિવાસ્તવથી વધુની ઊંચાઈ સુધી પહોંચી શકે છે અને 160 કિલોમીટર દૂરના લક્ષ્યોને હિટ કરી શકે છે. આ સિસ્ટમના રડારની રેન્જ 150 કિલોમીટર (93 માઇલ) થી વધુ છે. મિત્રો, આજના કરંટ અફેર્સની આ માહિતી તમારી પરીક્ષા તૈયારી માટે ખૂબ ઉપયોગી થશે. જો તમને આ વિડિયો ગમ્યો હોય, તો લાઇક કરો, શેર કરો, અને કોમેન્ટમાં જણાવો કે તમે આગળ કયા વિષય પર વિડિયો જોવા માંગો છો. અમારી ચેનલ, ધ્યેય સિવિલ સર્વિસ, સાથે જોડાયેલા રહો, અને ચાલો, તમારા સપનાને સાકાર કરવા માટે એકસાથે આગળ વધીએ. નમસ્કાર.